નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માંથી દેહ જળ અને પરિવહન એટલે કે રુધિરાભિસરણ તંત્ર વિશેની માહિતી મેળવવાની છે. ક્લિયર? તો શરૂઆત કરીએ. મિત્રો, આપણે ખ્યાલ છે કે જે જીવંત કોષો છે એ જીવંત કોષોને જે સ્વસ્થ પ્રક્રિયા કરવી હોય, સ્વસ્થ રહીને પોતાની દેહધર્મી ક્રિયા કરવી હોય તો તેના માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન અને અન્ય જરૂરી ઘટકોની જરૂરિયાત પડવાની છે. અને તેની આ ક્રિયા દરમિયાન તેમાંથી નકામા પદાર્થો અને હાનિકારક પદાર્થો ઉત્પન્ન પણ થવાના છે. તો આ દરેક દ્રવ્યો, પછી તે કામના ઘટકો હોય કે ઉત્પન્ન કરેલા નકામા ઘટકો હોય, તો તે દરેક દ્રવ્યોનું શરીરમાંથી વહન થવું જોઈએ. એટલે કે તે કોષમાં આવવા માટે સક્ષમ હોવા જોઈએ અને કોષમાંથી બહાર જવા માટે પણ વ્યવસ્થા હોવી જોઈએ. ક્લિયર છે? તો કોષમાં આવી શકે અને કોષમાંથી બહાર જઈ શકે એટલા માટે તેને આપણે પરિવહન તંત્રના નામથી વ્યવસ્થા કરી આપીએ છીએ. બરાબર છે? ટૂંકમાં પરિવહન એ એક પ્રકારની એવી વ્યવસ્થા છે કે જે કોષમાં કામના દ્રવ્યોને લાવે છે અને નકામા દ્રવ્યોને તેમાંથી દૂર કરવામાં મદદ કરે છે. બરાબર છે? ઓકે. સજીવોમાં પરિવહનની વાત કરીએ તો વિવિધ સજીવોમાં સ્પેસિફિકલી વાદળી અને કોષ્ઠાંતરી સમુદાયના જે સજીવો છે તેમાં શરીર ગુહા દ્વારા પરિવહનની ક્રિયા થતી હોય છે. જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, મનુષ્ય સહિતના એટલે કે આપણામાં પણ રુધિર દ્વારા અને લસિકા એટલે કે પેશી જળ દ્વારા પરિવહનની ક્રિયા થતી હોય છે. ક્લિયર? આ વિકલ્પ માટે ખાસ તમારે યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ તો અતિશય અગત્યની માહિતી રુધિર વિશેની. તો મિત્રો, આપણે ખ્યાલ છે કે રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે. વ્યાખ્યા પૂછે તો પણ એ જ લખી શકાય. લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી એટલે રુધિર લાલ રંગની શું કામ છે? તો કે એની પાસે હિમોગ્લોબિન છે. આ હિમોગ્લોબિનમાં લોહ તત્વ રહેલું છે અને લોહ તત્વને કારણે તેને તે લાલ રંગ આભારી મળેલ છે. બરાબર છે? તો લાલ રંગની વધુમાં તે પ્રવાહી સ્વરૂપમાં છે અને સંયોજક પેશી છે. આખા શરીરમાં દરેક ઘટકોને જોડવાનું કામ કરશે માટે સંયોજન કર્યું કહેવાશે. તો સંયોજક પેશી થઈ. બરાબર છે? રુધિરના ઘટકોની વાત કરીએ તો તેમાં રુધિર કોષો અને રુધિર રસ એટલે કે ઘન અને પ્રવાહી બંને પ્રકારના ઘટકો રહેલા છે. જે રુધિર કોષો છે તે 45% જથ્થો ધરાવે છે, જ્યારે રુધિર રસ આશરે 55% જેટલો જથ્થો ધરાવે છે. બરાબર છે? એનો મતલબ કે લિક્વિડ ભાગ વધારે છે, ઘન ભાગ એના કરતાં થોડો ઓછો છે. એનો મતલબ એવો કહી શકીએ કે રુધિર છે એ ઘટ્ટ પ્રવાહી સ્વરૂપે વહેતું હોય છે. બરાબર છે? જે આપણે ખ્યાલ છે. સૌપ્રથમ આપણે વાત કરીએ રુધિર રસથી. તો મિત્રો, રુધિર રસ છે ને એ આછા પીળા રંગનું પ્રવાહી છે. મિત્રો, અહીં ખાસ સમજવાનું છે, આખો ચાર્ટ તમારી સામે છે, પરંતુ તેના દરેકે દરેક મુદ્દા જો પ્રોપરલી સમજેલા હશે તો તેમાંથી કોઈ પ્રશ્ન ફેરવીને પણ પૂછે, ટ્વિસ્ટ કરીને પણ પૂછે તો તમે ઇઝીલી લખી શકો કે સમજી શકો. બરાબર છે? તો દરેકે દરેક મુદ્દાને પ્રોપરલી સમજજો, સાંભળજો અને ત્યારબાદ એને તૈયાર કરવાનો પ્રયાસ કરજો. ક્લિયર? એટલે તમને કોઈ દિવસ એ ભૂલાશે નહીં, બાય હાર્ટ તૈયાર થશે. ક્લિયર? બીજું, દરેકે દરેક મુદ્દો છે એ સ્પેસિફિકલી એક પ્રશ્ન તરીકે પૂછી શકાય. એટલે જેટલા મુદ્દા છે એટલા વિકલ્પો સમજવાના થાય. બરાબર? ઓકે. તો રુધિર રસ એ આછા પીળા રંગનું પ્રવાહી છે, જે સ્નિગ્ધ એટલે કે ચીકણું પ્રવાહી છે. બરાબર છે? તેમાં 90 થી 92% જેટલું પાણી અને 6 થી 8% જેટલું પ્રોટીન રહેલું હોય. બરાબર છે? આ વિકલ્પ ઓલરેડી એક વખત પૂછાઈ ગયેલ છે. હવે એમાં જે પ્રોટીન રહેલા છે એ કયા કયા પ્રોટીન છે એની વાત કરીએ તો તેમાં ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન્સ અને ગ્લોબ્યુલિન્સ આ 3 પ્રકારના પ્રોટીન રહેલા છે. બરાબર છે? આ 3 પ્રોટીન જે છે તે ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા હોય. એની વાત કરીએ તો સૌપ્રથમ એના કાર્યો મેં અહીં દર્શાવેલા છે. બરાબર છે? તે તમે જોઈ શકો છો. તો જે કાર્યોની વાત કરીએ તો ફાઇબ્રિનોજન છે તે રુધિરના ગંઠાવાની ક્રિયા એટલે કે રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. જ્યારે 2 નંબરમાં આલ્બ્યુમિન છે તો તે આશ્રુતિ નિયમનની ક્રિયા સાથે સંકળાયેલ છે. જ્યારે ગ્લોબ્યુલિન પ્રોટીનની વાત કરીએ તો તે પ્રતિકાર તંત્રમાં ઉપયોગી છે. બરાબર છે? આ ખાસ 3 મુદ્દા યાદ રાખવા. જોડકા સ્વરૂપે પણ પૂછી શકે અથવા તો એક વિકલ્પમાં પણ પૂછી શકે. ક્લિયર? ઓકે. એ ઉપરાંત મિત્રો, રુધિર રસમાં આ ચોક્કસ ક્ષારો પણ રહેલા છે, આયનો છે તે રહેલા છે. સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને બાયકાર્બોનેટ. બરાબર છે? એ ઉપરાંત ગંઠાઈ જવાના જે કારકો છે તેના સિવાયનું રુધિર જો વાત કરવામાં આવે તો તેને સીરમ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આ અગત્યનો MCQ યાદ રાખવાનો થાય. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ ઘન કોષોની. તો રુધિર કોષો જે 45% વિસ્તાર રોકે છે અથવા 45% જેટલો જથ્થો ધરાવે છે તેમાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો એટલે કે
રક્તકણો આરબીસી, શ્વેતકણો ડબલ્યુબીસી અને ત્રાકકણો એટલે કે રુધિર કણિકા પ્લેટલેટ્સનો સમાવેશ થાય છે. બરાબર છે. એ ઉપરાંત મિત્રો બીજું ખાસ યાદ રાખવાનું છે, રક્તકણો છે તેને ઇરિથ્રોસાઇટ્સ પણ કહે છે, શ્વેતકણોને લ્યુકોસાઇટ્સ પણ કહે છે અને ત્રાકકણોને થ્રોમ્બોસાઇટ્સ કહે છે. મિત્રો આ શબ્દોમાં ખાસ યાદ રાખવાનું છે, સાઇટ શબ્દો છે, સાઇટ એટલે સેલ, CYTE, સાઇટ એટલે સેલ, ઇરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ અને થ્રોમ્બોસાઇટ. બરાબર છે. ઇરિથ્રો શબ્દ છે તે લાલ રંગ માટે જવાબદાર છે, તો ઇરિથ્રોસાઇટ લાલ રંગના કણ. લ્યુકો શબ્દ છે તે રંગવિહીન માટે જવાબદાર શબ્દ છે, તો લ્યુકોસાઇટ એટલે કે રંગવિહીન કણ. અને થ્રોમ્બોસાઇટ જે રુધિર જામવાની ક્રિયા સાથે સંગઠિત છે, તો માટે આપણે તેને પ્લેટલેટ્સ એટલે કે થ્રોમ્બોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર મિત્રો. એ ઉપરાંત જે ત્રાકકણો છે તેને ખંડિત કોષો પણ કહેવાય છે. આ પણ ખાસ તમારે યાદ રાખવાનું થશે. ક્લિયર. દરેકની સ્પેશિયલ વાત કરતા જઈએ તો સૌપ્રથમ જે રક્તકણો છે, જે આરબીસી છે તેનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું. આરબીસી મીન્સ રેડ બ્લડ સેલ્સ અથવા તો રેડ બ્લડ કોર્પસ્કલ્સ. ક્લિયર. એવી રીતે ડબલ્યુબીસીમાં વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો વ્હાઇટ બ્લડ કોર્પસ્કલ્સ અને પહેલામાં છે પ્લેટલેટ્સ. આ આપણે યાદ રાખવાનું થશે. ક્લિયર. આગળ વધીએ. સૌપ્રથમ રક્તકણોથી વાત કરીએ તો રક્તકણ લાલ રંગના છે. બરાબર છે. બીજું, લાલ રંગ કેને કારણે છે, તો કે તેમાં રહેલા હિમોગ્લોબિનને કારણે, અને તે લોહ તત્વ ધરાવે છે, Fe+2 આયન ધરાવે છે, તેને કારણે તે લાલ રંગના દેખાય છે. બીજું, એના કાર્યની પણ સાથે વાત કરી લઈએ તો જે હિમોગ્લોબિન છે તે શ્વસન રંજક છે. મિત્રો ખાસ યાદ રાખો, વિકલ્પમાં ઘણી વખત પૂછી શકાય હિમોગ્લોબિનને શ્વસન રંજક કહે છે શા માટે. તેના વિકલ્પમાં એવું આપી શકે કે પહેલી વાત, હિમોગ્લોબિન છે તે રંજક દ્રવ્ય છે એટલા માટે રંજક શબ્દ વાપરો. અને બીજું, હિમોગ્લોબિન છે તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે શ્વસન વાયુઓની આપલે સાથે સંકળાયેલ છે, માટે તેને શ્વસન રંજક કહેવાય. બરાબર. એટલે શ્વસન વાયુનું જે વહન થાય છે તેમાં તે મદદરૂપ થાય છે, એટલે રક્તકણોનું કાર્ય એ આવશે. ક્લિયર. બીજું, પુરુષની વાત કરીએ તો પુખ્ત પુરુષમાં 5 થી 5.5 મિલિયન જેટલા ઘન વિસ્તારમાં આટલા રક્તકણ જોવા મળે છે. એના આકારની વાત કરીએ તો ચપટા અને દ્વિઅંતરગોળ એટલે કે બે સાઈડથી અંદરની બાજુ વળેલા હશે, દ્વિઅંતરગોળ કહેવાશે, જેમાં કોષ કેન્દ્ર હોતું નથી. મિત્રો ખાસ યાદ રાખજો, રક્તકણ છે તે કોષ કેન્દ્ર વિનાના હોય છે. બરાબર છે. સ્વસ્થ વ્યક્તિમાં 100 ml બ્લડની વાત કરીએ તો 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન રહેલું હોય. બરાબર છે. આ એક વિકલ્પ ખાસ યાદ રાખવાનો થાય. બીજું, રક્તકણો છે તેનો સરેરાશ જીવનકાળ 120 દિવસનો છે. બરાબર છે. આ પણ એક ખાસ અગત્યની માહિતી છે, ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, આ પણ યાદ રાખવાનું. અને રક્તકણો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે બરોડમાં જઈને નાશ પામે છે, એટલા માટે બરોડ છે તેને રક્તકણોનું કબ્રસ્તાન કહી શકાય. બરાબર છે. તો આ એની બેઝિક માહિતી યાદ રાખવાની થાય. ત્યારબાદ વાત કરીએ શ્વેતકણોની, તો શ્વેતકણો શબ્દ જ સમજાવે છે કે તે કોઈ રંગ ધરાવતા નથી, એટલે રંગવિહીન થયા. બરાબર. બીજું, પ્રતિ ઘનમાં 4000 થી 10000 જેટલી સંખ્યા ધરાવે છે, જે આપણા શરીરમાં સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે, એલર્જી માટે પ્રતિક્રિયા આપવા માટે અને ટૂંકમાં રોગ પ્રતિકારક તંત્રમાં કામ કરે છે. એનો મતલબ એવો થયો કે આપણી જે શ્વેતકણોની રેન્જ છે તે 4000 થી 10000 વચ્ચે છે. જો આપણા શરીરમાં કોઈ ઇન્ફેક્શન દેખાય તો તેને કારણે આ સંખ્યામાં વધારો થતો જોવા મળે, અને એને કારણે જ બ્લડ રિપોર્ટમાં જ્યારે શ્વેતકણની સંખ્યા 10000 થી વધુ બતાવે છે તો એવું સમજી શકાય કે બોડીમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન છે. ક્લિયર. ઓકે. બીજું, શ્વેતકણો કોષ કેન્દ્ર ધરાવે છે. ક્લિયર. એટલે કોષ કેન્દ્ર યુક્ત થયા, પરંતુ તેના કોષરસમાં કણિકા હોય અથવા ન હોય તેને આધારે તેને બે પ્રકારમાં વહેંચવામાં આવે. કોષ કેન્દ્ર ધરાવે છે પરંતુ કોષ રસમાં કણિકા હોય તો તેને કણિકામય કહીશું, અને કોષ રસમાં કણિકા ના હોય તો તેને કણિકા વિહીન કહીશું. બરાબર છે. કણિકામય શ્વેતકણની વાત કરીએ તો તટસ્થ કણ, અમ્લરાગી કણ અને અલ્કલરાગી કણ, એટલે કે ન્યુટ્રોફિલ, અમ્લરાગી એટલે ઇઓસિનોફિલ અને અલ્કલરાગી એટલે બેઝોફિલ. બરાબર છે. તો આ 3 પ્રકારના કણ છે તે કણિકામય છે, જ્યારે લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણ અને મોનોસાઇટ એટલે કે એક કેન્દ્રીય કણ આ બંને કણિકા વિહીન છે. ઓકે. આગળ વાત કરીએ તેમની સંખ્યાની, તો જે તટસ્થ કણો છે તેની સંખ્યા સૌથી વધારે હોય છે, 60 થી 65% જેટલી, અથવા તો 70% સુધીની સંખ્યા હોઈ શકે. બરાબર છે. એ ઉપરાંત બીજા નંબરે આવે છે તે લસિકા કણો છે, જે 20 થી 25% જેટલી સંખ્યા ધરાવે છે. ત્યારબાદ એક કેન્દ્રીય કણો જે 6 થી 8% જેટલો જથ્થો ધરાવે છે.
અમ્લરાગી એટલે કે ઇઓસિનોફિલ્સ 2 થી 3%, અને સૌથી ઓછા છે બેઝોફિલ્સ અલ્કરાગી કણો 0.5 થી 1% જેટલો જથ્થો તેનો હોય છે. ક્લિયર? તો આ દરેકે દરેક વિકલ્પ સ્પેસિફિક છે, દરેકે દરેક મુદ્દો સમજતા જાજો અને યાદ પણ રાખી લેજો. છેલ્લે વાત કરીએ ત્રાક કણોની, તો મેગા કેરિયોસાઇટ્સ છે તેમાંથી તે ઉત્પન્ન થાય છે. અગત્યનો વિકલ્પ યાદ રાખી લેવાનો થાય. એ ઉપરાંત પ્રતિ ઘનમાં 1.5 લાખથી 4.5 લાખ જેટલી જથ્થામાં હોય છે. એટલે કે 1.5 લાખથી 4.5 લાખ જેટલા પ્લેટલેટ્સ આપણા બોડીના પર ઘનમાં જોવા મળે છે. બરાબર છે. બીજું, જ્યારે પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે તો કોઈ પ્રજીવકારક રોગ થયો છે એવી માહિતી આપણે બ્લડ રિપોર્ટ પરથી જાણી શકીએ. દાખલા તરીકે ડેન્ગ્યુ હોય અથવા તો મેલેરિયા હોય છે તો તેમાં પ્લેટલેટના કણમાં ઘટાડો થતો જોવા મળે છે. એ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે. નેક્સ્ટ, રુધિર જામી જવાની ક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવતું હોય તો તે ત્રાક કણો છે. ક્લિયર? તો આ દરેકે દરેક મુદ્દા તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. આગળ વાત કરીએ તો રુધિર જૂથ વિશેની ચર્ચા કરીએ. તો મિત્રો, વિશ્વમાં તો ઘણા બધા રુધિર જૂથ અસ્તિત્વમાં છે, પરંતુ આપણે ABO બ્લડ ગ્રુપ સિસ્ટમ અને RH બ્લડ ગ્રુપ સિસ્ટમ આ બેને બધા જ વધારે પડતા અનુસરીએ છીએ. બરાબર છે. આ જે સિસ્ટમ છે એ પ્રમાણે બ્લડ ગ્રુપને 4 ભાગમાં વહેંચી શકાય છે. AB, AB અને O. આ 4 પ્રકાર ખાસ યાદ રાખવાના થાય. એની ડિટેલમાં આગળ વધીએ એ પહેલાં ખાસ યાદ રાખીએ કે જે રક્તકણ છે તેની સપાટી પર એન્ટીજન આવેલા હોય છે. ચોક્કસ પ્રકારના પ્રોટીનની હાજરી હોય છે. બરાબર છે. અને તેની હાજરી કે ગેરહાજરીને આધારે જ આ ગ્રુપ પડે છે. બીજું, એની સામે પ્રતિકાર કરતા જે એન્ટીબોડી છે તે રુધિર રસમાં આવેલા હોય. એટલે આ 2 વિકલ્પો યાદ રાખવાના થાય. રક્તકણ પર એન્ટીજન અને રુધિર રસમાં એન્ટીબોડી. ઓકે. અને રુધિરાધાન માટે આ 2 વચ્ચેની જે પ્રક્રિયા છે એ ખાસ જોવી પડે. એટલે કે જ્યારે બ્લડ એકબીજામાંથી એકબીજા વ્યક્તિને આપવાનું થાય, કોઈ એક વ્યક્તિને બ્લડની જરૂર હોય તો તેને બ્લડ આપવા માટે, તેને બહારનું બ્લડ ચડાવવા માટે તેના બ્લડ સાથે આપનારના બ્લડનું તમારે રુધિરાધાનની આ પ્રોસેસ ચેક કરવી પડે. બરાબર છે. તેને આધારે નક્કી થશે કે એ બ્લડ આપી શકાશે કે નહીં આપી શકાય. ઓકે. તો જ્યારે સ્પેસિફિક માહિતી યાદ રાખવાની છે કે દાતાના એન્ટીજન અને લેનારના એન્ટીબોડી તમે ચેક કરેલા હોય અને તેની વચ્ચે પ્રક્રિયા ન થાય, એટલે કે રુધિર ગંઠાય નહીં, તો તે બ્લડ આપી શકાય અથવા તો લઈ શકાય. બરાબર. દાતાના એન્ટીજન જે પોતે બ્લડ ડોનર છે, જે બ્લડ આપે છે, એના શું જોવાના? એન્ટીજન ક્યાં હોય તો કે એના રક્તકણ પર. અને એન્ટીબોડી કોના જોવાના થાય તો કે જે બ્લડ સ્વીકારવાનું છે, જે રેસિપિયન્ટ છે. બરાબર છે. તો લેનારના રુધિર રસમાં એન્ટીબોડી જોવાના, જે આની વિરુદ્ધના હોય તો તે સ્વીકારી શકાશે નહીં. બરાબર છે. તો એના માટે અહીં એક કોષ્ટક આપેલ છે, એક પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલ છે. તો જે ABO બ્લડ ગ્રુપ સિસ્ટમ છે એ પ્રમાણે રુધિર જૂથ A, B, AB અને O આપણે યાદ છે. વધારામાં યાદ રાખવાનું કે રક્તકણ પર જે એન્ટીજન છે તેને આપણે AG વડે દર્શાવશું અને રુધિર રસમાં જે એન્ટીબોડી છે તેને આપણે AB વડે દર્શાવશું. બરાબર છે. તો આ જે એન્ટીજન છે એ સ્પેસિફિકલી યાદ રાખવાનું કે જે રુધિર જૂથ હોય એનામાં એ જ પ્રકારના એન્ટીજન હોય. દાખલા તરીકે રુધિર જૂથ A તો એન્ટીજન A, રુધિર જૂથ B તો એન્ટીજન B, રુધિર જૂથ AB તો એન્ટીજન A અને B બંને પ્રકારના હાજર હોય, અને રુધિર જૂથ O છે તો એનામાં એન્ટીજન હાજર હશે નહીં. ઓકે. તો આ એક વિકલ્પ થઈ ગયો. નેક્સ્ટ, એન્ટીબોડીની વાત કરીએ તો એન્ટીબોડી હંમેશા એન્ટીજનની વિરુદ્ધના ન હોવા જોઈએ. એટલે કે જો અહીંયા કોઈ વ્યક્તિનું રુધિર જૂથ A છે તો એનામાં એન્ટીજન તો એ જ હશે, તો એનામાં એન્ટીબોડી એન્ટી A ન હોવા જોઈએ. નહીંતર શું થશે તો કે પોતાના જ બ્લડમાં પોતાના જ એન્ટીજન એન્ટીબોડી વચ્ચે પ્રક્રિયા થાય અને રુધિર ગંઠાઈ જશે તો શ્વસન ક્રિયા આપવા બંધ થઈ જશે. ક્લિયર? એટલે જે વ્યક્તિનું રુધિર જૂથ A હોય તો તેનામાં એન્ટીજન તો A હશે, તો એન્ટીબોડી ક્યાં હશે? તેની વિરુદ્ધના નહીં હોય, એટલે કે એન્ટી A નહીં હોય, પરંતુ એન્ટી B પ્રકારના હશે. ઓકે. જો રુધિર જૂથ B હશે તો તેનામાં એન્ટીજન B હશે, તો એન્ટીબોડી ક્યાં હોય? એન્ટી A પ્રકારના. આની પાસે A અને B બંને પ્રકારના એન્ટીજન છે, તો એનો મતલબ કે એની પાસે બેમાંથી એક એન્ટીબોડી હોવા જોઈએ નહીં, તો નથી. અને છેલ્લે આ જે વ્યક્તિ છે તેની પાસે તેના રક્તકણ પર એન્ટીજન છે જ નહીં, તો એના બ્લડમાં જે રુધિર રસ છે તેમાં એન્ટી A અને એન્ટી B બંને પ્રકારના એન્ટીબોડી હાજર હશે. ઓકે.
હવે જ્યારે આ બે પ્રશ્નોનો ઉત્તર મેળવવાનો થાય, એટલે કે આ વ્યક્તિ છે એ કોને રુધિર આપી શકે અથવા આ વ્યક્તિને જરૂર પડે ત્યારે કોનું રુધિર લઈ શકે, બરાબર છે, એના માટે આપણે આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. આ કન્સેપ્ટ ખાસ પાકો કરી લેજો. દાતાના એન્ટીજન અને લેનારના એન્ટીબોડી જોવાના છે, બરાબર છે. જે દાતા વ્યક્તિ છે એ આ દાતા વ્યક્તિ છે તો એ કોને રુધિર આપી શકે, તો એ અને એ બીને આપી શકે, બી વાળો બી અને એ બીને આપી શકે, એ બી વાળો એ બીને આપી શકે, ઓ વાળો બધાને આપી શકે. માટે ઓ કેવું થયું, સર્વદાતા. જ્યારે એ વાળાને જરૂર પડે તો કોનું લઈ શકે, તો કે ઓ પાસેથી પણ લઈ શકે અને એ પાસેથી પણ લઈ શકે, બરાબર. આની આખી પ્રોસેસ મિત્રો બહુ સમજવા જેવી છે, પરંતુ આપણે આ રિવિઝનમાં લઈ શકતા નથી, બરાબર છે. એ પ્રોસેસ અલગથી તમને કોઈ વિડીયોમાં બનાવી અને સમજાવી આપીશ. અત્યારે માત્ર રિવિઝન બેઝ જઈએ છીએ, નહીંતર દરેક મુદ્દો જે છે એ દરેક સાથે પ્રક્રિયા સમજાવીએ તો બહુ ઇઝીલી તમને યાદ રહી જાય, બરાબર છે. પરંતુ આપણે માત્ર રિવિઝનમાં આ કોષ્ટક તૈયાર કરીશું. જે રુધિર જૂથ બી વ્યક્તિને જરૂર પડશે તો તે ઓ પાસેથી પણ લઈ શકે, બી પાસેથી લઈ શકે, એ બીને જરૂર પડશે તો તે દરેક પાસેથી લઈ શકે. માટે એ બી કેવું થયું, સર્વગ્રાહી. અને ઓ છે એ માત્ર ઓનું સ્વીકારી શકે. ટૂંકમાં રુધિર જૂથ ઓ સર્વદાતા છે અને રુધિર જૂથ એ બી એ સર્વગ્રાહી છે. આવું યાદ રાખવાનું થાય. ઓકે, નેક્સ્ટ વાત કરીએ RH બ્લડ ગ્રુપ સિસ્ટમની. તો મિત્રો RH શબ્દ છે ને એ રિસસ નામના જે વાંદરા હતા તેમાંથી આવેલ છે. કારણ કે આ વાંદરાના રક્તકણ પર ચોક્કસ એન્ટીજન જોવા મળતા, એવા જ એન્ટીજન મનુષ્યના રક્તકણ પર હાજર હોય તો તેને કહીશું આપણે RH પોઝિટિવ. અને જો મનુષ્યના રક્તકણ પર આ પ્રકારના એન્ટીજન ગેરહાજર હોય તો તેને કહીશું RH નેગેટિવ. ક્લિયર? ફરી એક વખત, RH શું છે તો કે એન્ટીજન છે, ચોક્કસ પ્રકારનું એન્ટીજન જે રક્તકણની સપાટી પર હોય. વાંદરામાં, રિસસ વાંદરામાં જોવા મળતું, તો જેવું એન્ટીજન વાંદરામાં છે એવું એન્ટીજન મનુષ્યના શરીરમાં હાજર હોય તો RH પોઝિટિવ કહેવાશે. અને મનુષ્યના શરીરમાં, એટલે કે રક્તકણ સપાટી પર ગેરહાજર હોય તો તે મનુષ્ય કહેવાશે RH નેગેટિવ, બરાબર છે. વિશ્વમાં 80% મનુષ્યો, યાદ રાખજો મિત્રો, વિશ્વમાં 80% મનુષ્યો RH પોઝિટિવ છે, બરાબર છે. 80% મનુષ્યના રક્તકણ પર આ એન્ટીજન હાજર છે એટલે RH પોઝિટિવ છે, બરાબર છે. તો આ RH પોઝિટિવ અથવા RH નેગેટિવને કારણે આપણા જે આગલા 4 બ્લડ ગ્રુપ હતા એને ડિવાઈડ કરીએ તો એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ ને ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ, આવી રીતે 8 બ્લડ ગ્રુપ પડે, બરાબર છે. એટલે હવે જ્યારે આપણે રુધિરાદાન કરવું હોય, એટલે કોઈને રુધિર આપવું હોય અથવા કોઈ પાસેથી રુધિર લેવું હોય તો માત્ર ABO બ્લડ ગ્રુપ સિસ્ટમ નહીં પરંતુ RH સિસ્ટમને પણ ધ્યાનમાં લેવી પડે. આ બંને સિસ્ટમને ધ્યાનમાં રાખી અને આપણે રુધિરાદાનની પ્રોસેસમાં આગળ વધવું પડે. હવે આ બાબતે એક પ્રશ્ન અગત્યનો થાય. અહીં આપણે એક ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટેલિસ એટલે કે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ વિશે વાત કરવાની છે. અહીં એવું થાય છે કે જ્યારે માતા RH નેગેટિવ હોય અને પિતા જો RH પોઝિટિવ હોય, પછી બ્લડ ગ્રુપ ગમે તે હોય, પણ જો માતા આ 4માંથી કોઈ એક એટલે કે RH નેગેટિવ હોય અને પિતા 4માંથી કોઈ RH પોઝિટિવ હોય તો શું થશે, તો કે પ્રથમ બાળક વખતે કાંઈ તકલીફ થશે નહીં. એના પછીના જે બાળકો છે એ સમયે બાળકોમાં એવી શક્યતા રહે કે બાળક છે તે મૃત થઈ શકે, બરાબર છે. એનું કારણ શું છે તો કે પહેલાં બાળક વખતે જ્યારે માતા છે, તો અહીં સમજીએ ફોર એક્ઝામ્પલ કે આ પ્રથમ બાળક છે, આ માતાનું ગર્ભાશય સમજીએ, આ પ્રથમ બાળક સમજીએ, તો પ્રથમ બાળક દાખલા તરીકે RH પોઝિટિવ હોય અને માતા તો RH નેગેટિવ જ છે, બરાબર છે. બાળક કેવું છે, RH પોઝિટિવ, માતા RH નેગેટિવ છે. પ્રથમ બાળકનો જન્મ થશે તો એવા સમયે બાળકમાંથી બ્લડના અમુક ઘટકો માતાના શરીરમાં જશે, બરાબર છે, ગર્ભનાળ મારફતે. જ્યારે આવું થશે ત્યારે બાળકનો તો જન્મ થઈ ગયો, પ્રથમ બાળકનો જન્મ થઈ ગયો છે, પરંતુ જે માતાનું શરીર છે તેમાં આ એન્ટીજન આવશે પ્લસવાળા, બરાબર છે. તો તેને કારણે માતાનું શરીર છે એને શું ગણશે, એન્ટીજન ફોરેન બોડી ગણશે. અને ફોરેન બોડી ગણશે એટલે માતાનું શરીર એનું પ્રતિકાર તંત્ર એની સામે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન કરશે. આપણે ખ્યાલ છે, બરાબર છે. આ એન્ટીબોડી કોની સામે ઉત્પન્ન થયા, RH પોઝિટિવની સામે ઉત્પન્ન થયા. ઓકે, હવે જ્યારે બીજી પ્રેગ્નન્સી થશે તો બીજી પ્રેગ્નન્સી વખતે જ્યારે બાળક ફરીથી RH પોઝિટિવવાળું હોય
ત્યારે માતાના શરીરમાં જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી આખા બાળકના બોડીને શું ગણશે? ફોરેન બોડી. એ ફોરેન બોડી ગણશે એટલે આ આખા બાળકમાં જે રક્તકણો છે એના ઉપર આનો એટેક થશે અને બાળકના રક્તકણને મારવાનું કામ થશે. બરાબર છે. અને એ સમયે બાળક છે એના માટે એ હાનિકારક અસર થશે. બાળક જે ગર્ભ બને છે તેને કહીશું આપણે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટેલિસ, એટલે રક્તકણ બ્લાસ્ટ થશે ફિટેલિસમાં. બરાબર છે. તો ગર્ભમાં રક્તકણ પર આ હાનિકારક અસર થઈ શકે. એવું ન થવા દેવું હોય તો નિવારણ માટે શું છે? તો કે પહેલું બાળક જ્યારે જન્મી જાય પછી માતાને આની વિરુદ્ધના એન્ટીબોડી બહારથી આપવા પડે. આ એન્ટીબોડી આની સામે પ્રક્રિયા કરશે, આને પકડી રાખશે. આ મુક્ત નહીં થાય તો બાળક ઉપર બીજી કંઈ અસર થવા દેશે નહીં. એટલે આપણે એવું યાદ રાખી શકીએ કે નિવારણમાં શું થાય? તો કે માતાને પ્રથમ પ્રસૂતિ બાદ પ્રતિ RH એન્ટીબોડી આપવામાં આવે. બરાબર છે. આ પ્રતિ RH એન્ટીબોડી છે એ આ RHના એન્ટીબોડીને પકડી રાખશે, જેને કારણે બાળક પર એની કોઈ અસર થશે નહીં. ક્લિયર? તો આ મુદ્દો ખાસ તમારે યાદ રાખવાનો છે. પરંતુ ખાસ અહીં શું યાદ રાખવાનું છે? માતા RH નેગેટિવ હોય અને પિતા RH પોઝિટિવ હોય તો જ આ પ્રશ્ન થવાની શક્યતા છે. બાકીના કોઈ પણ કિસ્સામાં, એટલે કે જો બે પોઝિટિવ હોય અથવા બે નેગેટિવ હોય અથવા માતા પોઝિટિવ ને પિતા નેગેટિવ હોય તો આ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ તો રુધિરની જમાવટની વાત. તો મિત્રો, રુધિરની જમાવટ છે એ 3 તબક્કામાં થતી પ્રક્રિયા છે. બરાબર? તબક્કા ખાસ યાદ રાખવાના છે. આમ તો તમારી ટેક્સ્ટબુકમાં અતિ ટૂંકમાં માહિતી આપી છે. સ્પેસિફિકલી ચોક્કસ 13 કારકોની હાજરીમાં પ્રક્રિયા થાય. એકદમ જટિલ પ્રક્રિયા છે. બરાબર છે. આ 13 કારકોની હાજરીમાં જે જટિલ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા તમને માત્ર ટૂંકમાં બતાવેલી છે. ટેક્સ્ટબુકમાં પણ જેટલી છે NCERT બાયોલોજી પ્રમાણે એટલો જ અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પહેલા તબક્કામાં શું થશે? તો કે ઈજાગ્રસ્ત પેશીમાંથી થ્રોમ્બોપ્લાસ્ટિનનું સર્જન થાય. બરાબર છે. ઈજાગ્રસ્ત પેશી હોય, જે પેશીમાં ઘાવ લાગે તેમાંથી થ્રોમ્બોપ્લાસ્ટિન મુક્ત થશે. આ થ્રોમ્બોપ્લાસ્ટિન રુધિર રસમાં રહેલા પ્રોથ્રોમ્બિન પર અસર કરશે અને તેમાંથી થ્રોમ્બિનનું નિર્માણ થશે. બરાબર છે. એટલે કે પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન છે એનું સર્જન થશે. અહીં કેલ્શિયમ આયન ઉપયોગી છે અને થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક પણ કામ કરે છે. હવે આ જે થ્રોમ્બિન ઉત્પન્ન થયું છે તે સક્રિય સ્વરૂપમાં છે, જે ફરીથી રુધિર રસમાં રહેલા ફાઇબ્રિનોજન જે પ્રવાહી ઘટક છે, જે નિષ્ક્રિય ઘટક છે એના પર આ પ્રોસેસ કરશે, જેના કારણે ફાઇબ્રિનોજન છે તે ફાઇબ્રિનમાં ફેરવાઈ જશે, જે સક્રિય ઘનતંતુ સ્વરૂપે છે. આ ઘનતંતુઓ જાડી જેવી રચના બનાવે અને આ જાડી જેવી રચના છે તે જે જગ્યાએ ઘાવ લાગ્યું હોય ત્યાં સ્થિર થશે અને તેમાં રુધિરના કોષો છે બધા જમા થતા જશે અને ઘાવ છે તે બુરાઈ જશે. બરાબર છે. તો આ ચોક્કસ જગ્યાએ જ્યારે ઘાવ લાગે છે ત્યારે તે ઘાવને રૂઝાવવા માટે અથવા તો ઘાવમાંથી જ્યારે બ્લડ પાસ થતું હોય તો એને અટકાવવા માટે રુધિરની જમાવટ માટેની આ ટૂંકમાં પ્રક્રિયા થઈ. ઓકે, આ ખાસ ચાર્ટ તમારે પાકો કરી લેવાનો છે. ઉપરાંત એક સ્પેસિફિક વધારાની માહિતી પણ ભણવાની છે, 12થમાં પણ આવશે. જે 13 કારકોની વાત કરી તેમાંથી જે 8 નંબરનું કારક છે, ફેક્ટર 8 છે, એનું નામ છે AHG, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. આ કારક જો ગેરહાજર હોય તો વ્યક્તિને હિમોફિલિયા થાય. હિમોફિલિયામાં શું થાય? તો કે શરીરમાં રુધિર જામવાની ક્રિયા થતી નથી. જો આવી તકલીફ થાય, એટલે કે કોઈ વ્યક્તિ જે હિમોફિલિક છે એના બોડીમાં અંદરના ભાગે કે બહારના ભાગે, એટલે કે આંતરિક કે બાહ્ય બ્લીડિંગ થશે, તો તે વ્યક્તિને બહારથી આપણે ફેક્ટર આપવું પડે ઇન્જેક્શન સ્વરૂપમાં. બરાબર છે. કારણ કે એના બોડીમાં રુધિર જામતું નથી તો બ્લીડિંગ ચાલુ જ રહેશે. બરાબર છે. તો એવા સમયે બહારથી ફેક્ટર આપી અને તે બ્લીડિંગ અટકાવી શકાય. અને એના માટે એક ખાસ ઉદાહરણ યાદ રાખવું, રાણી વિક્ટોરિયા જે આ રોગના વાહક હતા, માટે તેના ફેમિલીના વંશાવળી વારસામાં ઘણા વ્યક્તિઓમાં રોગ જોવા મળેલ હતો. ઓકે, આગળ વાત કરીએ તો લસિકા. તો મિત્રો, લસિકા છે એ પેશીઓ જળ તરીકે પણ ઓળખાય છે, જે રંગવિહીન પ્રવાહી છે. આ ખાસ યાદ રાખવું. બીજું, પેશી કોષોની વચ્ચે જોવા મળે છે. બરાબર છે. ખાસ યાદ રાખવું, ક્યાં જોવા મળે? પેશી કોષોની વચ્ચે. એટલે આપણે શું કહીશું? આંતરકોષીય જળ તરીકે પણ ઓળખી શકીએ. પેશીય જળ અથવા આંતરકોષીય જળ અથવા રંગવિહીન પ્રવાહી અથવા તો લસિકા, બધું એક જ થયું. રુધિર અને કોષો વચ્ચે વિનિમય માટે જવાબદાર છે. એટલે કે રુધિર અને કોષ એ બંનેમાં જે દ્રવ્યો છે એની આપ-લે કરવી હોય તો લસિકા મારફતે, આંતરકોષીય જળ મારફતે આ પ્રક્રિયા થાય. ઓકે, વહન થશે તો તે લસિકા વાહિની મારફતે થશે
અને આવી લસિકા વાહિનીઓ અને વાહિકાઓ જોડાય અને લસિકા તંત્રની રચના કરે, જેમાંથી લસિકા કણો ઉત્પન્ન થાય અને રોગ પ્રતિકારકતા માટે જવાબદાર હોય. હકીકતે લસિકા કણો તો અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય, પરંતુ લસિકા તંત્ર છે તેમાં તે એક્ટિવ ફોર્મમાં હોય છે અને રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. બરાબર છે. એ ઉપરાંત આંતરડા છે એના રસાંકુરોમાં પણ મોટી લસિકા વાહિની પયસ્વીની હાજર હોય, જે ચરબીના શોષણ માટે પણ જવાબદાર છે. એવું પણ તમારે ખાસ યાદ રાખી લેવું. ઓકે, આગળ વાત કરીએ તો અગત્યનો મુદ્દો પરિવહન માર્ગની વાત. તો મિત્રો, આપણા શરીરમાં જે પરિવહન થાય છે તે મોટાભાગે રુધિરનું થાય છે, એટલે આપણે તેને રુધિરાભિષ્ટ તંત્ર કહીએ છીએ. અલગ અલગ સજીવોમાં પરિવહન અલગ અલગ રીતે થતું હોય. દાખલા તરીકે પરિવહનના બે રસ્તા છે, ખુલ્લું અને બંધ. ખુલ્લું પરિવહન કેવી રીતે થાય? તો કે તેમાં રુધિરનું પરિવહન રુધિરવાહિનીમાંથી જ થાય, પરંતુ છેલ્લે ખુલ્લા કોટરોમાં પરિણમે, એટલે કે રુધિરવાહિનીઓ બીજા છેડેથી બંધ હોતી નથી. બરાબર છે. ખુલ્લા કોટરોમાં રુધિર ભેગું થશે. દાખલા તરીકે મૃદુકાય અને સંધિપાદ સ્વરૂપના પ્રાણીઓમાં. જ્યારે બંધ પરિવહનની વાત કરીએ તો તેમાં રુધિરનું પરિવહન છે તે રુધિરવાહિનીઓ અને હૃદયમાં થઈ એક ચોક્કસ પ્રકારની બંધ વ્યવસ્થામાં પરિણમે. એનો મતલબ કે નળીઓ કે હૃદય ક્યાંય ખુલ્લા હોતા નથી, એકબીજાને જોડાઈને આખી વ્યવસ્થા કેવી છે? બંધ વ્યવસ્થા રચે છે, જેને કારણે તેને બંધ પરિવહન કહીશું. દાખલા તરીકે નુપુરક અને મેરુદંડી સમુદાયના સજીવો. ક્લિયર? હવે મિત્રો, પ્રશ્નો કોઈ વખત પૂછે કે ભાઈ આ બે જે પરિવહન તંત્ર છે એ પૈકી વધુ લાભદાયક કયું? તો તે આવશે બંધ પ્રકારનું. શા માટે? તો કે રુધિર પ્રવાહનું સરળતાથી નિયંત્રણ થઈ શકે. બરાબર છે. એક બંધ પરિવહન તંત્ર તરીકે કામ કરે છે, માટે તેના પર કંટ્રોલ રાખી શકાશે. ઓકે. બીજું, પૃષ્ઠવંશી સમુદાયના સજીવો છે તેમાં સ્નાયુખંડીય હૃદય હોય. મત્સ્યમાં દ્વિખંડી હૃદય હોય. મિત્રો ખાસ યાદ રાખજો, દરેકે દરેક અગત્યનો વિકલ્પ છે. દ્વિખંડી હૃદય એટલે કે એક કર્ણક અને એક ક્ષેપક હોય, જેમાં એકલ પરિવહન થાય, એક દિશામાં પરિવહન થશે. બરાબર છે. ઉભયજીવીની વાત કરીએ અને સરીસૃપની વાત કરીએ તો તેમાં મિશ્ર રુધિર વહન પામે. ત્રિખંડી હૃદય હોય એટલે કે બે કર્ણક અને એક ક્ષેપક હોય. બરાબર છે. જેમાં ક્ષેપકમાં વચ્ચે આંતરક્ષેપક પટલ બનેલો છે, પરંતુ પૂર્ણ થયેલ નથી, માટે તેમાં રુધિર છે મિક્સ થઈ જશે, માટે મિશ્ર રુધિર હશે અને તેને કારણે તેમાં અપૂર્ણ બેવડું પરિવહન થાય, એવું યાદ રાખવું. પરંતુ એમાં અપવાદ છે. બધા સરીસૃપો પૈકી મગર જે છે એ મગરમાં સસ્તન અને પક્ષીઓની જેમ ચતુર્થ ખંડીય હૃદય ધરાવે. બાકી બધાય સરીસૃપો ત્રિખંડી હૃદય ધરાવે. માત્ર મગર છે એ આ પ્રકારનું ચતુષ્ખંડી હૃદય ધરાવે, એટલે કે બે કર્ણક અને બે ક્ષેપક ધરાવે, જેમાં બેવડું પરિવહન થાય, એટલે કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર એક સાથે હૃદયમાંથી મિશ્ર થયા વગર વહન પામે. ખાસ સમજો, શુદ્ધ અને અશુદ્ધ રુધિર બે એક સાથે મિશ્ર થયા વગર પરિવહન પામશે તો તેને શું કહીશું આપણે? બેવડું પરિવહન. તો પૃષ્ઠવંશી, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, મગર, પક્ષીઓ અને સસ્તનો, આ દરેક વિશે તમારે આ માહિતી ખાસ બાય હાર્ટ તૈયાર કરી લેવાની રહેશે. ઓકે. ડિટેલમાં આગળ ચર્ચા કરીએ તો માનવ પરિવહન તંત્ર, જેમાં હમણાં જ વાત કરી, મનુષ્યમાં જે મુખ્ય પરિવહન તંત્ર છે તે રુધિર દ્વારા થાય, માટે રુધિરાભિષ્ટ તંત્ર પણ કહી શકીએ. બરાબર. તો સૌપ્રથમ એનો મુખ્ય ઘટક એટલે હૃદયની વાત કરીએ તો હૃદયના સ્થાનની વાત કરીએ તો મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે, ઉરસ્ય ગુહામાં ગોઠવાયેલ છે, બે ફેફસા વચ્ચે સેજ ડાબી તરફ ઢળેલું હોય. બરાબર. ગયા વખતે શ્વસન તંત્રમાં પણ આપણે હૃદ ખાંચની વાત કરેલ હતી. બરાબર છે કે હૃદય માટે ચોક્કસ જગ્યા ડાબું ફેફસું કરે છે, તો ત્યાં ઉરસ્ય ગુહામાં એટલે કે છાતીના પોલાણમાં તે ગોઠવાયેલું હોય છે, બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ ઢળેલું. કદની વાત કરીએ તો મનુષ્યની મુઠ્ઠી જેટલા કદનું હોય, મનુષ્યની બંધ મુઠ્ઠી જેવડી કરીએ એ કદનું એનું હૃદય હોય. અને આકાર કેવો છે? શંકુ આકાર, ઉપરથી પોળો, નીચે તરફ સાંકડો. જે હૃદય છે એની દિવાલ હૃદ સ્નાયુથી બનેલી હોય. એ ઉપરાંત તેની ફરતે બે આવરણ છે, જેને પરિહૃદ આવરણ પણ કહેવાય, જેમાં પરિહૃદ પ્રવાહી અને પરિહૃદ જળ રહેતું હોય કે જે આંચકા સામે હૃદયને રક્ષણ આપવાનું કામ કરે છે, આંચકાઓને શોષી લેશે. બરાબર. બીજું, હૃદયમાં 4 ખંડો છે. મેરુદંડી એટલે મનુષ્યના હૃદયની વાત કરીએ છીએ, બે કર્ણક અને બે ક્ષેપક. કર્ણકો ઉપર હોય, ક્ષેપકો નીચે હોય. આ તફાવત સ્વરૂપનો મુદ્દો પણ યાદ રાખવાનો. કર્ણકોની દિવાલ પાતળી હોય, ક્ષેપકોની દિવાલ જાડી હોય. હવે દિવાલ પાતળી હશે એટલે બ્લડ છે એનો પ્યોર કલર દેખાશે, એટલે કેવા લાગશે? કર્ણકો ઘેરા લાગશે. જ્યારે ક્ષેપકોની દિવાલ કેવી છે? જાડી છે, માટે રુધિરનો રંગ છે તે આપણને આછો દેખાશે, એટલે ક્ષેપકો આછા રંગના દેખાય છે.
બે ક્ષેપકોની વચ્ચે આંતરક્ષેપક પટલ હોય, બે કર્ણકોની વચ્ચે આંતરકર્ણક પટલ હોય અને કર્ણક્ષેપક વચ્ચે કર્ણક્ષેપક પટલ પણ હાજર હોય. આ યાદ રાખવાનું, બરાબર છે. બીજું, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વની રચના હોય, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વની રચના હોય. હવે યાદ કેમ રાખવું મિત્રો? ડાબું 2 અક્ષર થયા તો દ્વિદલ વાલ્વ, જમણું 3 અક્ષર થયા તો ત્રિદલ વાલ્વ, બરાબર છે. ડાબું 2 અક્ષર તો દ્વિદલ વાલ્વ, જમણું 3 અક્ષર તો ત્રિદલ વાલ્વ, બરાબર છે. આવું યાદ રાખવું કે જેને કારણે તમારે ઇઝીલી યાદ રહી જશે. ત્યારબાદ જમણા કર્ણકના ઉપરના જમણા છેડે, બરાબર છે, તમને હાર્ટની આકૃતિ ખ્યાલ જ હશે, છતાં અહીં એક રફ ડાયાગ્રામ દોરી આપું છું, બરાબર છે. આ જમણું કર્ણક, તો જમણા કર્ણકમાં જમણી બાજુ ઉપર, ક્લિયર, આ ભાગમાં એસે ગાંઠ છે, જ્યારે એવી ગાંઠ ક્યાં છે? જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે, જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે, બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું. જમણા કર્ણકના ઉપરના જમણા છેડે એસે ગાંઠ, સાઇનો એટ્રિયલ ગાંઠ, અને આ એવી ગાંઠ એટ્રિયોવેન્ટ્રિક્યુલર જમણા કર્ણકમાં નીચે તરફ ડાબા ખૂણે રહેલ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો આ જે એસે ગાંઠ અને એવી ગાંઠ છે તે ચોક્કસ કલા વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરે છે, જેને કારણે હૃદયમાં એક ચોક્કસ પ્રકારનો વીજ ચમકારો કહી શકાય, એટલે કે ધબકારો ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે આ જે ઉત્તેજનાનો માર્ગ છે તે શરૂ ક્યાં થશે? એસે ગાંઠથી. ત્યારબાદ એવી ગાંઠ સપોર્ટમાં આવશે, જે હિસ સ્નાયુ જૂથ છે ક્ષેપકમાં, તેમાં આગળ વધે અને છેલ્લે પર્કિન્સી તંતુઓ જે સમગ્ર ક્ષેપકમાં ફેલાયેલ છે તેના મારફતે આગળ પૂર્ણ થાય છે અને જેને કારણે ધબકારા ઉત્પન્ન થાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો, સિક્વન્સ યાદ રાખવાની. સામાન્ય મનુષ્યમાં 72 ધબકારા થાય 1 મિનિટમાં, 70 થી 72 ધબકારા પ્રતિ મિનિટ જોવા મળે, બરાબર છે. એ ઉપરાંત મિત્રો ખાસ બંને ટોપિક યાદ રાખવાના છે કે ભાઈ કર્ણકમાં જે કલા વિસ્થિતિમાન ઉત્પન્ન થાય એ કોણ ઉત્પન્ન કરે? એસે ગાંઠ. અને ક્ષેપકમાં કોણ ઉત્પન્ન કરશે? એવી ગાંઠ. ઓકે, બીજું હૃદયચક્રની વાત કરીએ તો મિત્રો હૃદયચક્ર 1 મિનિટમાં 72 વખત ધબકે છે. આપણે વાત કરી દીધી, બરાબર, ધબકારો 1 મિનિટમાં 72 વખત. તો જે પ્રત્યેક હૃદયચક્ર છે એ 0.8 સેકન્ડ છે, એટલો સમય લેશે, બરાબર. આ બંને વિકલ્પો યાદ રાખવાના છે. પ્રત્યેક હૃદયચક્ર 0.8 સેકન્ડમાં પૂર્ણ થાય. એનું ડિવિઝન પણ યાદ રાખવાનું, 0.10 સેકન્ડ, 0.30 સેકન્ડ ને 0.40 સેકન્ડ. પહેલી 0.10 સેકન્ડમાં શું થશે? તો કે ભાઈ કર્ણકો સિસ્ટોલ થાય, ક્ષેપકો ડાયસ્ટોલ થાય. તો સિસ્ટોલ એટલે સંકોચન, ડાયસ્ટોલ એટલે શિથિલન, બરાબર છે. કર્ણકો સંકોચાય, ક્ષેપકો છે તે વિસંકોચિત થશે અથવા તો શિથિલન પામશે, જેને કારણે કર્ણકમાંથી રુધિર છે તે ક્ષેપકમાં આવશે, બરાબર છે. ત્યારબાદ બંને છે તે ડાયસ્ટોલમાં આગળ વધે, એટલે કર્ણકો છે બંને તે ડાયસ્ટોલ પામશે અને બંને ક્ષેપકો સિસ્ટોલ પામે. બંને ક્ષેપકોમાં જે બ્લડ આવેલ છે તે સિસ્ટોલિક દબાણથી, એટલે કે સંકોચન થવાથી પોતપોતાની ધમની અને શિરામાં, એટલે કે ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસ શિરામાં આગળ વધશે, બરાબર છે. અને અંતે બંને કર્ણકો અને બંને ક્ષેપકો છે તે શિથિલન પામે છે, એટલે કે 0.10 સેકન્ડમાં આ અવસ્થા, ત્યારબાદની પછીની 0.30 સેકન્ડમાં આ અવસ્થા અને ત્યારબાદ પછીની 0.40 સેકન્ડમાં આ અવસ્થા. ટોટલ 0.80 સેકન્ડમાં આખું હૃદયચક્ર પૂર્ણ થાય છે. ક્લિયર? આ યાદ રાખવાનું. હવે એના આધારે વાત કરીએ સ્ટ્રોક વોલ્યુમની, એટલે કે સ્પંદન કદની. મિત્રો આ પણ તમારે પૂછી શકાય. હૃદયચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર ધકેલે. મિત્રો ખાસ યાદ રાખવાનું, હૃદયચક્ર દરમિયાન દરેક ક્ષેપકમાંથી 70 ml જેટલું રુધિર બહાર ધકેલાય. જ્યારે આ સ્ટ્રોક વોલ્યુમ છે તેનું હૃદય દર સાથે ગુણાકાર કરીએ તો આપણે હૃદયની કાર્યક્ષમતા મળે. એટલે કે સ્ટ્રોક વોલ્યુમ એટલે આ, અને હૃદય દર એટલે ધબકારા પ્રતિ મિનિટ, એનો ગુણાકાર કરવામાં આવશે તો હૃદયની કાર્યક્ષમતા મળે. દર મિનિટે દરેક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરનું કદ જે છે એ તેની હૃદય ક્ષમતા છે, હૃદયની કાર્યક્ષમતા છે દર્શાવે છે. સ્વસ્થ વ્યક્તિમાં 5 લિટર બ્લડ છે તે વહન પામતું હોય છે, બરાબર. હૃદયની કાર્યક્ષમતા કેટલી છે સ્વસ્થ વ્યક્તિની? 5 લિટર બ્લડની, બરાબર છે. આ કાર્યક્ષમતા બદલી પણ શકાય. શું કામ? તો કે કોઈ વ્યક્તિ છે
એ સામાન્ય વ્યક્તિ હશે, સામાન્ય નોર્મલ કામ કરતી હશે તો તેની હૃદય ક્ષમતા કેવી હશે? ઓછી હશે. કોના કરતાં? રમતવીર કરતાં. અથવા કોઈ વ્યક્તિ વધારે એક્સરસાઇઝ કરતી હશે તેના કરતાં. બરાબર? તો રમતવીરની હૃદયની કાર્યક્ષમતા વધુ હોય, જ્યારે સામાન્ય મનુષ્યની હૃદયની કાર્યક્ષમતા તેના કરતાં ઓછી હોય. એ ઉપરાંત હૃદયચક્ર દરમિયાન ચોક્કસ અવાજો પણ ઉત્પન્ન થાય, જેને આપણે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી પણ શકીએ, ડૉક્ટર સાંભળી શકે છે. બરાબર છે? જે અવાજો લબ અને ડબ છે, જે ક્રમિક ઉત્પન્ન થતા હોય. લબ શું છે? તો કે દ્વિદલ અને ત્રિદલ આ બંને વાલ્વ બંધ થવાથી જે અવાજ ઉત્પન્ન થાય એ લબ છે, જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વના બંધ થવાથી ઉત્પન્ન થતો અવાજ એટલે ડબ. તો લબ ડબ જે ધબકારાનો અવાજ છે તે આ રીતે ચાલતો હોય છે, જે આપણે સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકીએ છીએ. બરાબર? નેક્સ્ટ વાત કરીએ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની, તો ઇસીજી. બરાબર છે? જે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવા માટે થાય છે. મિત્રો આ આલેખ છે અને આ મશીન છે. બરાબર છે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ મશીન દ્વારા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવી શકાય છે, જેમાં વીજ ધ્રુવોની ચોક્કસ ગોઠવણી કરવી પડે. શું કામ? તો આપણે હમણાં વાત કરી હતી કે કલા વીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આ કલા વીજ સ્થિતિમાન જે છે એ આગળ જઈ અને ચોક્કસ શરીરમાં દરેક ભાગમાં ધબકારો પહોંચાડતું હોય છે. બરાબર છે? તો તે માપવા માટે અથવા તો હૃદયમાં કોઈ ધબકારામાં ફેરફાર છે કે નહીં, હૃદયમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધિત ખામી છે કે નહીં, એ ચકાસવા માટે આ રીતે કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે છે. બરાબર છે? જે હૃદય સ્નાયુમાં પ્રેરાતા વીજકીય ફેરફારોને નોંધવાનું કામ કરે છે. જ્યારે કાર્ડિયોગ્રામ કાઢવાનો હોય ત્યારે 3 ઇલેક્ટ્રિક લીડ છે એ બોડીમાં લગાવવા પડે, ચોંટાડવા પડે. જમણા કાંડે, ડાબા કાંડે અને ડાબી બાજુની ઘૂંટીએ. બરાબર છે? ખાસ યાદ રાખવાનું, જમણા કાંડા પર, ડાબા કાંડા પર અને ડાબા પગની ઘૂંટીએ છે આ 3 ઇલેક્ટ્રિક લીડ લગાવવા પડે અને કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસ થશે અને તેમાં કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જે છે તેમાં તેનો ગ્રાફ આવી જશે અને ગ્રાફ છે તે પટ્ટી સ્વરૂપે તમે બહાર લઈ શકો છો, જેને આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહીએ છીએ. બરાબર છે? જેના દ્વારા હૃદય સંબંધિત કોઈ ખામી હોય, કોઈ ચકાસણી કરવી હોય તો તે થઈ શકે. તો અહીં મેં એક આખો ધબકારો બતાવેલ છે, જે લાઇફલાઇન તમે જોઈ શકો છો એ પ્રકારની છે. તેમાં PQRST આટલા તરંગોનો સમાવેશ થાય છે. જે P તરંગ છે તે કર્ણકોના સંકોચન સાથે સંબંધિત છે. QRS કમ્બાઇનલી એટલે કે સંયુક્ત રીતે ક્ષેપકોનું સંકોચન કરે અને ટી તરંગ છે ક્ષેપકોના શિથિલન માટે ઉપયોગી છે, જે આપણે હૃદયચક્ર જોયું તે અનુસાર. બરાબર છે? આ જે કર્ણકોનું સંકોચન થાય એને કર્ણકોનું વિધ્રુવીકરણ કહેવાય, ક્ષેપકોના સંકોચનને ક્ષેપકોનું વિધ્રુવીકરણ કહેવાય અને બંનેનું શિથિલન થાય છે માટે પુનઃ ધ્રુવીકરણ થયું એવું કહેવાય. શું કામ? તો કે આ સમયે બંને શિથિલન પામેલા હોય, કર્ણકો અને ક્ષેપકો. જ્યારે પી તરંગની વાત સ્પેસિફિક કરીએ તો એસે ગાંઠ એટલે કે SA નોડ, એસે ગાંઠથી કર્ણકો સુધીની ઉત્તેજના છે તે પી તરંગ નોંધતું હોય. ટૂંકમાં આ આખા ગ્રાફમાં કઈ જગ્યાએ ખામી આવે છે તે જ્યારે ચેક કરવામાં આવે તો તેને આધારે કયા ભાગમાં હૃદયના કયા ઘટકમાં તકલીફ છે તેની સાબિતી મેળવી શકાય. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો બેવડું પરિવહન. મિત્રો આપણે ખ્યાલ છે કે જે હૃદય છે એ હૃદયમાં શુદ્ધ અને અશુદ્ધ બંને રુધિર છે એકસાથે મિશ્ર થયા વગર વહે છે. બરાબર છે? તેના માટે સ્પેસિફિક કામ કરતી રુધિરવાહિનીઓ છે, ધમની અને શિરા. બરાબર છે? વધારામાં સૌથી પાતળી વાડ જેવી પાતળી નળી તો રુધિર કેશિકા પણ છે. ઓકે મિત્રો, અહીં તફાવત સ્વરૂપમાં યાદ રાખવાનું છે, થોડુંક ઝડપથી જાઉં છું. આ છેલ્લા મુદ્દા છે. તો શુદ્ધ રુધિરનું એટલે કે ઓક્સિજનવાળા રુધિરનું વહન કરશે તે ધમની અને અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન અથવા તો એમ કહી શકાય કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરશે તે છે શિરા. બધી ધમનીમાં શુદ્ધ રુધિર હોય, અપવાદ છે ફુફ્ફુસ ધમની. ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ હોય. બધી શિરામાં અશુદ્ધ હોય, એમાં અપવાદ છે ફુફ્ફુસ શિરા. ફુફ્ફુસ શિરામાં શુદ્ધ હોય. બરાબર? ખાસ ભૂલાય નહીં, બધી ધમનીમાં શુદ્ધ, ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ. બધી શિરામાં અશુદ્ધ, ફુફ્ફુસ શિરામાં શુદ્ધ. ઓકે, ધમની છે એ શરીરમાં ઊંડે હોય, જ્યારે શિરા શરીરમાં ઉપર તરફ ત્વચાની તરત નીચે જોવા મળે. ધમનીની દિવાલ જાડી હોય, શિરા પાતળી દિવાલ ધરાવે. ધમની શું કરશે તો કે હૃદયમાંથી બ્લડ લઈ આવશે અને અંગ સુધી પહોંચાડશે. જે શિરા શું કરશે તો કે ભાઈ અંગ પાસેથી બ્લડ કલેક્ટ કરી અને હૃદય તરફ લઈ જશે. તો જે હૃદય તરફ લઈ જાય છે માટે તેમાં હૃદયગામી વાલ્વ હાજર હોય છે. શિરામાં હૃદયગામી વાલ્વ હોય, જ્યારે ધમનીમાં આવા કોઈ વાલ્વ જોવા મળતા નથી. ઓકે, બીજું આપણે મિત્રો એ પણ ખ્યાલ છે કે જ્યારે ફેફસા અને હૃદય
તેની વચ્ચે રુધિરની આપ-લે થશે તો એવા સમયે રુધિરમાં જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે તે ખાસ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર છે. તો અહીં આપણે એ પણ સમજવાનું થાય કે દાખલા તરીકે આપણું હૃદય છે એ હૃદયમાંથી જ્યારે શુદ્ધ રુધિર વહન પામશે અથવા તો અશુદ્ધ રુધિર વહન પામશે એ કઈ રીતે આગળ વધે તે સમજીએ. તો સૌ પ્રથમ ફેફસામાં જ્યારે ઓક્સિજન આવે છે તો ઓક્સિજન છે તે વાયુકોષ્ઠ મારફતે રુધિરમાં ભળશે અને તે ફુફ્ફુસ શિરા મારફતે, અહીં તમે જોઈ શકો છો કે ફુફ્ફુસ શિરા તેના મારફતે શુદ્ધ રુધિર હૃદયમાં આવે. તો અહીં આપણે વાત કરી ફુફ્ફુસ શિરામાં શુદ્ધ રુધિર હોય તો સાબિત થયું ફુફ્ફુસ શિરામાં શુદ્ધ રુધિર હોય, બરાબર છે. તો આટલો માર્ગ છે તે શુદ્ધ રુધિરનો છે, આટલો માર્ગ છે તે અશુદ્ધ રુધિરનો છે, બરાબર છે. ફુફ્ફુસ શિરામાં શુદ્ધ રુધિર આવ્યું હૃદયમાં આવશે, હૃદયમાંથી ક્યાં જશે તો કે મહાધમનીમાં, મહાધમનીમાંથી ધમનીમાં, ધમનીમાંથી ધમનિકા અને ત્યારબાદ રુધિર કેશિકામાં જાય. એટલે કે હૃદયમાંથી જે રુધિર છે તે સૌ પ્રથમ મહાધમનીમાં જશે, મહાધમનીમાંથી એના ફાટા પડે, વિવિધ ધમનીઓમાં જાય, વિવિધ ધમની આગળ વધી અને એના પર વિભાગ પડશે ધમનિકા સ્વરૂપે અને ધમનિકામાંથી દરેક કોષ પેશીકોષ છે એ કોષ પાસે આવશે. તો કોષમાં શું હશે? રુધિર કેશિકા હશે. તે કોષમાં રહેલી રુધિર કેશિકામાં આ ધમનિકા ભળી જશે અને રુધિર કેશિકા છે તેની પાસે આ રીતે આવેલો ઓક્સિજન છે તે કોષને આપશે. કોષમાં ઝારક શ્વસનની ક્રિયા થશે, તેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. આ કાર્બન ડાયોક્સાઇડ છે તે કોષમાંથી રુધિર કેશિકામાં આવશે. રુધિર કેશિકા આ કાર્બન ડાયોક્સાઇડને લઈ અને શિરિકામાં પરિણમે. એટલે ઘણી બધી રુધિર કેશિકાઓ ભેગી થઈને શિરિકા બનાવે. શિરિકામાં કેવું રુધિર આવ્યું? કાર્બન ડાયોક્સાઇડ વાળું, એટલે કે અશુદ્ધ રુધિર, ઓક્સિજન વપરાઈ ગયો, બરાબર છે. ત્યારબાદ વિવિધ શિરિકાઓ ભેગી થઈ શિરા બનાવશે. શિરામાંથી મહાશિરામાં પરિણમે અને મહાશિરામાંથી રુધિર છે તે હૃદયમાં જશે, બરાબર છે. હૃદયમાંથી તે ફુફ્ફુસ ધમની મારફતે ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા જાય, બરાબર છે. ફુફ્ફુસ ધમનીમાંથી એ અશુદ્ધ રુધિર વહન પામ્યું. અહીં પણ વાત કરી બધી ધમનીમાં શુદ્ધ, ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ, એ સાબિતી મળી ગઈ, બરાબર છે. તો ફુફ્ફુસ ધમનીમાં જે અશુદ્ધ રુધિર છે તેમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે તે ફેફસામાં વાયુકોષ્ઠ મારફતે શરીરની બહાર ઉત્સર્જિત થશે અને ફરીથી આખી પ્રોસેસ આ રીતે કન્ટિન્યુ ચાલશે. ટૂંકમાં ફેફસા, હૃદય અને શરીરના પેશીકોષો વચ્ચે આ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે સતત ચાલુ રહેતી હોય. ઓકે. બીજું મિત્રો, આમ તો તમને હૃદયની આકૃતિ ખ્યાલ જ છે, બરાબર છે. એટલે હૃદયની આકૃતિ બાજુમાં દર્શાવી આપું છું. અત્યારે દોડતો નથી, સમય ઓછો છે આપણી પાસે, પરંતુ એ હૃદયમાં જે રુધિરનું વહન થાય છે તે બેવડું પરિવહન હમણાં આપણે વાત કરી, એટલે કે એકસાથે શુદ્ધ અને અશુદ્ધ રુધિરનું વહન થાય મિશ્ર થયા વિના, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે ખબર છે કે જે હૃદય છે તેમાં અગ્ર મહાશિરા મારફતે જે રુધિર છે અશુદ્ધ રુધિર તે ઠલવાય છે, બરાબર છે. ક્યાં ઠલવાય? જમણા કર્ણકમાં. તો અહીં આપણે માત્ર ચાર્ટ યાદ રાખશો, એટલે આકૃતિ છે એમાં આપવા ક્રિયા તમને સમજાઈ જશે. સૌ પ્રથમ શરીર છે તો શરીરના અંગમાંથી રુધિર આવે, કેવું આવે? અશુદ્ધ આવે. કારણ કે શરીરના અંગમાંથી જે નત્રલો છે કે કાર્બન ડાયોક્સાઇડ જે ભેગા થયા હશે એ બધો જ છે એ શિરા મારફતે ક્યાં આવશે? જમણા કર્ણકમાં, શિરા મારફતે, બરાબર છે. શરીરના અંગમાંથી અશુદ્ધ રુધિર શિરા મારફતે જમણા કર્ણકમાં આવે. જમણા કર્ણકમાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. ક્યારે જાય? તો કે ત્રિદલ વાલ્વ ખુલે ત્યારે. તો ત્રિદલ વાલ્વ માટે આપણે 3 લાઇન્સ દર્શાવેલી છે. ઓકે. જમણા ક્ષેપકમાં આવી ક્યાં જશે? તો કે ઉપરની સાઈડ ફુફ્ફુસ ધમનીમાં જાય, બરાબર. એટલે કે ફુફ્ફુસ ધમની મારફતે ફેફસામાં જાય. હમણાં જ આપણે વાત કરી ફુફ્ફુસ ધમનીમાં કેવું રુધિર હોય? અશુદ્ધ, બરાબર છે. તો શરીરના અંગમાંથી આવતું અશુદ્ધ રુધિર મહાશિરા, મહાશિરા મારફતે જમણા કર્ણકમાં, ત્યાંથી ત્રિદળ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં, ત્યાંથી ફુફ્ફુસ મહાધમનીમાં થઈને ફેફસામાં જાય. ફેફસામાં જ્યારે જશે ત્યારે એ અશુદ્ધ જ હશે. ફેફસામાં જઈ તે શુદ્ધ થશે. એટલે હૃદયનું જે કામ છે તે માત્ર પમ્પિંગ કરવાનું છે, જ્યારે રુધિરને શુદ્ધ કરવાનું કામ છે ફેફસાનું છે, બરાબર. પ્રશ્ન પૂછી શકે કયા અંગમાં રુધિરનું શુદ્ધિકરણ થાય? તો ફેફસામાં. કયું અંગ રુધિરને ધકેલવાનું કામ કરે? તો તે હૃદય, બરાબર છે. હૃદય માત્ર રુધિરને ધકેલવાનું કામ કરે છે, આ યાદ રાખવાનું, માત્ર પમ્પિંગ કરશે. એટલે કે ફેફસામાં જે અશુદ્ધ રુધિર જાય છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થઈ જાય, ઓક્સિજન આવશે અને એ ઓક્સિજન બ્લડમાં ભળે એટલે રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ. એટલે એ રુધિર ફેફસામાં ગયું અને ફેફસામાં રુધિર થઈ ગયું શુદ્ધ, બરાબર છે. શુદ્ધ રુધિર ફુફ્ફુસ શિરા મારફતે આગળ વધે. તો આપણે યાદ કરો, વાત કરી હતી કે બધી શિરાઓમાં અશુદ્ધ, ફુફ્ફુસ શિરામાં શુદ્ધ, બરાબર. આગલો ચાર્ટ જોયો તો એમાં પણ આ જ દર્શાવેલ છે, એ રીતે તૈયાર કરવાનું છે. આ ચાર્ટ મારી રીતે બનાવીને તમને દર્શાવું છું. આ રીતે યાદ રાખશો તો પણ તમને ઇઝીલી યાદ રહી જશે, બરાબર.
ફેફસામાંથી શુદ્ધ રુધિર ફુફ્ફુસ શિરા મારફતે ડાબા કર્ણક પાસે આવે. ખાસ યાદ રાખવાનું, જમણા કર્ણક ક્ષેપકમાં અશુદ્ધ રુધિર હોય, ડાબા કર્ણક ક્ષેપકમાં શુદ્ધ રુધિર હોય. બરાબર છે. ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ, ફુફ્ફુસ શિરામાં શુદ્ધ. તો ફુફ્ફુસ શિરામાં જે શુદ્ધ રુધિર આવ્યું છે તે ડાબા કર્ણકમાં આવશે. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જવા માટે તેને દ્વિદલ વાલ્વમાંથી પસાર થવું પડશે, જે અહીં 2 લાઇનથી દર્શાવેલ છે. બરાબર છે. ડાબા ક્ષેપકમાંથી મહાધમનીમાં જાય અને મહાધમનીમાંથી ઉપર તમે દર્શાવેલ છે ઉપર અને નીચે એ શરીરના વિવિધ અંગોમાં શુદ્ધ રુધિર આગળ વધે. બરાબર છે. તો આપણે જે આગળ ચાર્ટ દોર્યો હતો એમાં મહાધમનીમાંથી ધમની ને ધમનિકા દર્શાવેલ છે, તો એ સિક્વન્સ અહીંથી ચાલુ થઈ જશે. અને શરીરના અંગમાં જે શુદ્ધ રુધિર પહોંચે છે તે અંગમાંથી પેશીમાં જાય, પેશીમાં તે ઓક્સિજન આપે છે, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે ને કેવું થઈ જશે? અશુદ્ધ. તો આ બે ક્રિયા સતત એક ધારી ચાલતી હોય છે. હૃદયમાં બંને ક્રિયા સાથે ચાલે છે. બરાબર છે. આ ક્રિયા પણ શરૂ થશે અને આ ક્રિયા પણ શરૂ થશે. એટલે કે હૃદયમાં મહાશિરા મારફતે જ્યારે અશુદ્ધ રુધિર આવે તો એ જ સમયે ફુફ્ફુસ શિરા મારફતે શુદ્ધ રુધિર આવશે. એ બંને આ રસ્તે આગળ વધે છે. બરાબર છે. અલગ અલગ લાઇન્સ દર્શાવેલી છે, રેડ અને બ્લુ. ખાસ યાદ રાખજો, એ રીતે તૈયાર કરવાનું છે. બીજું, શરીરના અંગની સામે હંમેશા ફેફસા આવે. બરાબર છે. એ ઉપરાંત મહાશિરાની સામે હંમેશા ફુફ્ફુસ શિરા અને મહાધમની સામે હંમેશા ફુફ્ફુસ ધમની આવે. ઓકે. જમણા સામે ડાબું. બરાબર. તો આ રીતે યાદ રાખશો તો આખો ચાર્ટ તમે ઇઝીલી તૈયાર કરી શકશો. એટલે કે આ અશુદ્ધ રુધિરનો વહન માર્ગ છે, આ શુદ્ધ રુધિરનો વહન માર્ગ છે, અને તે બંને સાથે મળી અને બેવડું પરિવહન રચે છે. તો આ ચાર્ટ તમારે તૈયાર કરવાનો રહેશે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો જે ધમની અને શિરાની દિવાલ છે તે 3 આવરણ ધરાવે છે. બહારનું જે આવરણ છે તેને કહેવાય ટ્યુનિકા એક્સટર્ના, મધ્યના આવરણને કહેવાય ટ્યુનિકા મીડિયા અને અંદરના આવરણને કહેવાય ટ્યુનિકા ઇન્ટીમા. જે ટ્યુનિકા એક્સટર્ના છે તે કોલેજન તંતુનું બનેલું છે. ટ્યુનિકા મીડિયા છે તે સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુની રચના છે. જ્યારે ટ્યુનિકા ઇન્ટીમા છે તે લાદીસમ અંતરછદથી બનેલ છે. તો મિત્રો આ વિકલ્પ ખાસ યાદ રાખવાના છે. શિરા અને ધમની 3 આવરણ ધરાવે છે. છેલ્લું, હૃદય ક્રિયાનું નિયમન. તો મિત્રો હૃદય ક્રિયાનું નિયમન છે તે આંતરિક રીતે થાય. એટલે કે હૃદય પોતે પોતાની ક્રિયાનું નિયમન કરી શકે, માટે તેને માયોજેનિક કહેવાય છે. ખાસ વિકલ્પ યાદ રાખવાનો થાય. શું કામ? તો કે તે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે, જેમાં 2 પ્રકાર છે, અનુકંપી ને પરાનુકંપી. ખ્યાલ જ છે આપણને. જે અનુકંપી ચેતાતંત્ર છે તે હૃદયના ધબકારા વધારે, હૃદય ક્રિયાઓને ઉત્તેજિત કરે છે. જ્યારે પરાનુકંપી છે તે વધેલા ધબકારાને ઘટાડે છે, એટલે કે હૃદય ક્રિયાઓને મંદ પાડે, ધીમી પાડે, અટકાવે. બરાબર છે. તો આ બંને ક્રિયાઓ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ચાલતી હોય અને જેને કારણે જે તે સમયે વ્યક્તિમાં જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે તે તેના હૃદયના કાર્યનું નિયમન કરશે, એને ઘટાડીને અથવા તો વધારીને. બરાબર છે. એ ઉપરાંત એડ્રિનલ મજ્જકના સ્ત્રાવો છે તે પણ હૃદયની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આ ખાસ વિકલ્પ યાદ રાખવાનો થાય. ઓકે. અને સૌથી છેલ્લી વાત, પરિવહન તંત્રની અનિયમિતતાઓ. તો મિત્રો અનિયમિતતા એટલે ચોક્કસ પ્રકારના રોગની વાત થઈ. દાખલા તરીકે હાઇપર ટેન્શન એટલે કે ઉચ્ચ રુધિર દાબ. સામાન્ય માણસની વાત કરીએ તો સામાન્ય માણસમાં જે બીપી એટલે કે બ્લડ પ્રેશર હોય એ 120/80 હોય, mmHg એકમમાં મપાય. બરાબર છે. જો બીપી આનાથી વધી જાય એટલે 120/80થી વધી જશે તો તેને શું કહીશું આપણે? હાઇપર ટેન્શન. જે ઉપલો આંકડો છે તે સિસ્ટોલિક દબાણ દર્શાવે છે, નીચેનો અંક છે તે ડાયસ્ટોલિક દબાણ દર્શાવે છે. યાદ રાખવાનું. બરાબર. ત્યારબાદ એથેરોસ્ક્લેરોસિસ એટલે કે CAD, કોરોનરી આર્ટરી ડિસીઝ. એમાં શું થાય તો કે ભાઈ ધમની દિવાલમાં કેલ્શિયમ, ચરબી, કોલેસ્ટેરોલ એ ઉપરાંત તંતુમય પેશીની જમાવટ થઈ જાય અને જેને કારણે ધમનીનું પોલાણ ઘટે અને રુધિર છે તે ઓછું અને ધીમું પરિવહિત થશે. ઓકે. ત્યારબાદ એન્જાઇના, આખું નામ એન્જાઇના પેક્ટોરિસ યાદ રાખવાનું. હૃદય સ્નાયુમાં પૂરતો ઓક્સિજન ન પહોંચે ત્યારે આ પ્રક્રિયા થતી હોય અથવા આ રોગ થઈ શકતો હોય કે જેને કારણે છાતીમાં તીવ્ર દુખાવો થશે. બરાબર છે. એટલે કે પૂરતા ઓક્સિજનના અભાવે આ એન્જાઇના થાય છે. અને છેલ્લે હાર્ટ ફેલિયર. એમાં 2 વસ્તુ, હાર્ટ એરેસ્ટ અને હાર્ટ એટેક યાદ રાખવાનું થાય. બરાબર છે. શરીરના અંગોને જે રુધિર પહોંચાડવાનું હોય એ પૂરતું રુધિર ન પહોંચાડી શકે, હૃદય છે એ અસક્ષમ બને. શરીરના અંગોને પૂરતું રુધિર પહોંચાડવામાં હૃદય અસક્ષમ રહેશે ત્યારે આ 2માંથી કોઈ એક તકલીફ ઉદ્ભવશે. હાર્ટ એરેસ્ટ એટલે શું? તો કે હૃદય ધબકવાનું બંધ થઈ જાય
અને હાર્ટ એટેક એટલે શું? તો કે હૃદયના સ્નાયુઓ કામ કરવાના બંધ થઈ જાય. બરાબર છે. ટૂંકમાં બેમાંથી કોઈ પણ પ્રક્રિયા થોડી જુદી છે, પણ કોઈ પણ પ્રક્રિયા થશે એટલે હાર્ટ ફેલ થશે, અને હાર્ટ ફેલ થાય એટલે માણસનું મૃત્યુ થાય છે. બરાબર છે. એ ઉપરાંત ઘણી વખત કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર પણ થાય. એ શું છે? તો કે કન્જેશનને કારણે. કન્જેશન એટલે શું? કફનો ભરાવો અથવા તો રુધિરનો ભરાવો. ફેફસામાં રુધિરનો ભરાવો થાય અથવા કોઈ વખતે ફેફસામાં કફ પણ ભરાઈ શકતો હોય તો ત્યારે કન્જેશન થાય, અને તેને કારણે પણ હાર્ટ ફેલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. બરાબર છે. તો આ સ્પેસિફિક મુદ્દા તમારે યાદ રાખવાના છે. ક્લિયર? તો મિત્રો, અહીં આખું રુધિરાભિસરણ તંત્ર વિથ ડિટેલ ઇન ડેપ્થ તમને બધું સમજાવી આપેલ છે. આશા રાખું કે પ્રોપરલી સમજાઈ ગયું હશે. કોઈ પણ મુદ્દો ન સમજાય તો ફરી એક વખત વિડીયો રિવાઇઝ કરી લેજો. દરેકે દરેક મુદ્દાને તમે લખી શકો છો. ક્લિયર? આની PDF તૈયાર થશે એટલે હું તમને સામેથી મોકલી આપીશ. તો એ બાબતે ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરે છે. તમારે આ મેસેજ ધ્યાનમાં જ છે. થોડો સમય મળશે વિડીયો બનાવવામાંથી, થોડોક આગળ વધીશ, ફ્રી થઈશ એટલે તમને હું PDF તૈયાર કરીને મોકલી આપીશ. ક્લિયર? તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.